ભાઈ ગૌતમભાઈ આપણે બારીયા અમારા ભાઈ બરોબર ભૂતરા દાદાના દર્શન કરવા માટે હેજી પગપાળા માનવીઓ ભૂતરા દાદાના દર્શન કરીને સીધા આવી જશે. જે તમને સામે દેખાય ને ઉષા કોટડા સામુંડામાનું મંદિર છે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં તો છો. ફરી એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો આજે તો આપણે મસ્ત મજાના નાઈ ધોવાનું ફ્રેશ થઈને તૈયાર થઈ જાય આપણે જવાનું છે ભાઈ મેથા ગામે ખાસ આપણે એટલા માટે જવાનું છે કારણ કે આપણે અજયભાઈ ખેડૂત પુત્રને મળવા જવાનું છે અને નાથી પાછું આપણે સીધું જવાનું છે બારાવાળા ભૂતરા દાદાના મંદિરે દર્શન કરવા દરિયે. એટલે તમે વિડીયોમાં બનાવો તમને પણ મેથા ગામમાં મોજ કરાવું અને ભૂતરા દાદાના દર્શન કરાવું ને અજયભાઈ ખેડૂત પુત્રને આપણે મળવાનું છે. તો ના આપણે જવાનું છે મેથા ગામે. આપણે થોડી ઘણી વાર ગાડી આંકી છે ને સીધા આપણે પહોંચી જાય મેથા ગામે. અને અહીં મેથા ગામનું પાટિયું છે. જો અહીંયા મેથા ગામનું પાટિયું છે. અને બાકી તો આપણે એકલા નહોતા આવેલા, આપણે લાવવા લેતા આપણે નાના ભાઈને એને પણ આપણે હારે લેતા આવ્યા. એ ભાઈ કે મારે આવવું છે તો એને પણ લેતા આવ્યા. બાકી તો જો આપણા ભાઈબંધ અહીંયા વડલા હેઠે બેઠા છે અને આપણે ના જવાનું છે અને પછી આપણે જવાનું છે અજયભાઈ ખેડૂત પુત્રને મળવા. તો ભાઈ આપણે મેથા ગામના બસ સ્ટેશનમાં આવી જશે અને આપણે થોડી ઘણી વાર અહીં બેસવાનું છે. વડલાનો સાયો મસ્તનો છે એટલે આપણે અહીં બેસવાની મજા આવી છે. બાકી તો એક ભાઈ છે એ પછી આપણને લેવા આવી છે અને બાકી અહીં થોડી ઘણી વાર બેઠા ભાઈબંધો બધા જો. અને અહીંયા ભાઈ મસ્ત મજાનો વડલાનો ટાઢો સાયો હોય એટલે બેસવાની કોને મજાનો આવે? વડલાનો સાયો હોય એટલે બેસવાની મજા આવે. અને પછી આપણે જવાનું છે દરિયે અને ભૂતરા દાદાને દર્શન કરવાનું છે. બાકી તો એ ભાઈ આપણને હમણાં લેવા આવી છે થોડી ઘણી વારમાં. આપણે સરતાન પરથી સીધા આવી જશે મેથળા ગામે અને અહીંયા આપણે થોડી ઘણી વાર બેઠા હતા આપણને આ ભાઈબંધને લેવા આવી જશે. જો ભાઈ અહીંયા આપણને લેવા આવી જશે અને એને આપણે રામ મળી લીધા. અને બાકી તો હવે આપણે થોડી ઘણી વાર બેસવાનું છે ને પછી ભૂતરા દાદા જવાનું છે દરિયે. અને એ ભાઈ આપણને લીધા છે. આપણે તો કાંઈ ભાડું નહીં, એ ભાઈ અહીંયા ગામના છે ને એને બધી ખબર હોય ને આપણને તો નવી નહીં એટલે આપણે જવાનું છે. તો વિડીયોમાં બનાવી રહેશો તમને પણ ભૂતરા દાદાને દર્શન કરાવું ને બધું દેખાડું. આપણે આવી જાય અજયભાઈની ઘરે અને ભાઈએ ડાયરેક્ટ સોડા જ મગાવી લીધી અને જો ભાઈ સોડા લઈને આવી જશે અજયભાઈ. એટલે આવી તો પડે ને ભાઈ ગૌતમભાઈ આપણે બારીયા અમારા ભાઈ બરોબર આમ મસ્ત વિડીયો બનાવો સરસ મજાના. કે એવું કાંઈ નહીં કે ભાઈ આપણે શરમ રાખવી નહીં, એવું કાંઈ નહીં. સરસ મજાના વિડીયો બનાવે ને ભાઈ કે સોડા તરફ લેવા લાવવી તો પડે ને ભાઈ. એટલા દૂરથી આપણી પાસે આવ્યા. હજી આપણે જવાનું છે બારે બરોબર ભૂતરા દાદાના મંદિરે. બારાવાળા ભૂતરા દાદા છે ત્યાં આપણે જવાનું છે. આમ બધા ભાઈઓ જાય દેખાડવા આપણે રવિભાઈ છે બધા છે ને આપણે જવાનું છે બારે બરોબર. તો બારાનો તમને દેખાડી ગૌતમભાઈ દેખાડશે તમે તો બના રહેજો. તો ભાઈ આપણે થોડી ઘણી સોડા પી લઈ અને પછી આપણે જવાનું છે બારાવાળા ભૂતરા દાદાએ દર્શન કરવા. થોડી ઘણી વાર અજયભાઈની ઘરે બેઠા હવે નીકળી જાય બારાવાળા ભૂતરા દાદાએ જવા માટે. અજયભાઈની એની ગાડી આગળ જાય છે, બાકી આપણા મિત્રની એની ગાડી પાછળ આવશે. તો વિડીયોમાં બનાવો તમને પણ દાદાના દર્શન ને એવું કરાવું. આવી જશે જંગલની વીચમાં અને ભાઈ આ જંગલ એ છે મેથાનું બારાવાળા ભૂતરા દાદાનું જંગલ. એટલે કે આ જંગલ છે એ દાદાનું સામ્રાજ્ય છે અને અહીંયા કાંઈ બીક નામનો શબ્દ આવતો જ નથી. બાકી તો દાદાનું સામ્રાજ્ય છે એટલે અહીંયા કાંઈ બીક ન. બાકી જો આ ભૂતરા દાદાએ જવાનો રસ્તો છે ને બાકી આ રસ્તામાં તમને આ બધા ધોળી ધજાઓ દેખાય છે એ ભૂતરા દાદાનું માર્ગદર્શન છે. એટલે કે તમે ગમે ના જતા હોય અને તમને આ ધજા દેખાઈ જાય એટલે ભૂતરા દાદાની ધજા છે એમ માનવાનું. એટલે તમને દાદા ઠેઠ પોગાડી જાય. તમને આમ ભૂલા ન પાડે જંગલમાં એમ. અને જનાવરને એવું હોય તો અહીંયા બીવાનું છે જ નહીં. બાકી તો અહીંયા દાદાનું સામ્રાજ્ય છે એટલે આપણને કાંઈ બહુ બીક લાગે નહીં ભાઈ. જંગલની વીચમાં થોડી ઘણી વાર ઊભા છે ને આપણને કાંઈ બીક લાગતી નથી કારણ કે આ ઇલાકો છે ભૂતરા દાદાનો અને ધોળી ધજા હોય એટલે આપણને કાંઈ બીક લાગે નહીં. બાકી તો જો અહીંયા બધા એલોવેરા ને એવું બધું અલગ અલગ બધું છે અને મસ્ત મજાનું જંગલ છે. બાકી તો હવે જવાનું છે ભૂતરા દાદાએ. જો જંગલમાં ભૂતરા દાદાની થોડીક આગે આપણે ગાડી મૂકી દીધી છે અહીંયા અને હવે કાંઈ આપણે ગાડી જાય એમ નથી કારણ કે ના વધારે રફો છે એટલે હવે આપણે જવાનું છે ભાઈ ભૂતરા દાદા હાલીને. બાકી તો જઈએ આપણે દાદાની દિયા છે એટલે ભૂતરા દાદા આપણે મસ્ત મજાના ગાડી પાર્કિંગમાં મૂકીને આવી જશે ભૂતરા દાદાના દર્શન કરવા માટે. અને આપણે ભૂતરા દાદાના દર્શન કરી લઈએ. તમે પણ કરી લેજો વિડીયો મારફતે. તો જય ભૂતરા દાદા. હેજી પગપાળા માનવીઓ જાય હાલો હાલો મેથળા ગામે ભૂતળા દાદાના ધામે બારા કાંઠે મંદિર સોહાય હાલો હાલો મેથળા ગામે પગપાળા માનવીઓ જાય હાલો હાલો મેથળા ગામે. સુરેશ દાદાએ મસ્ત મજાનું ગીત ગાયું છે તો સુરેશ દાદાનો આભાર. બાકી તો આપણને અહીંયા આવીને ખૂબ આનંદ થયો અને ભાઈ આપણે અજાણ્યા હતા પણ આવા લોકો આપણને મળતા રહે તો મજા આવે કાંઈક એમ. બાકી તો દાદાએ ગીત ગાયું. બાકી તો હવે આપણે મસ્ત મજાના દાદાના દર્શન પણ કરી લીધા. જય ભૂતરા દાદા. દાદાનું મંદિર છે અને
આ બધું પાણીનું જ ભીરું હોય, સવાળ લેવું હોય ત્યારે પાણી ને એવું જ ભીરું હોય, બાકી તો ચોમાસામાં પાણી ભીરું હોય. બાકી દાદાની એટલી દયા છે ભાઈ, અહીંયા ગમે ઈ માણા દાદાનું નામ લઈને બારામાંથી વટી જાય, પાણી ભીરું હોય તોય દાદા કાંઈ ન થવા દે. તો ભાઈ આપણે ભૂતરા દાદાના દર્શન કરીને સીધા આવી જશે બારે, અને આપણે યાર છે ભાઈ અજયભાઈ, અને એ કંઈક બે શબ્દ કહે. તો ભાઈ અત્યારે આપણે ભાઈ ગૌતમભાઈ ઠેઠ હરતાનપર બંદરથી આવ્યા છે. ઠેઠ લગભગ 30 કિલોમીટર જેટલું થાય છે. અહીંથી આમ ઊંચા કોટડા આવી જાય, આ બાજુ આ બારું છે, મેથરાની હદમાં આવે. અને હે ને અહીંયા જો દાદાનું સ્થાનક તમે બેકગ્રાઉન્ડમાં દેખાય છે, અને આને બારું કહેવામાં આવે. તમે ઘણા બધા વિડીયોઝ જોતા હશો, તો જ્યારે જવાળ હોય ત્યારે આ બધું ભરાઈ જાય છે ટૂંકમાં. તો એટલી દાદાની દયા છે કે કોઈ પણ વ્યક્તિ માનવી આમાંથી પસાર થઈ શકે. દાદાનું નામ લઈને તમે આ પાણીમાંથી પસાર થાવ ને તો આમાંથી તમે પસાર થઈ શકો. અને દાદાની ઘણી બધી દયા છે. જોકે જંગલ જ છે બધું, આમ ઇલાકો એવો, અને જનાવર છે ટૂંકમાં. તો કોઈ પણ તમને ડર વગર નિર્ભય થઈને અહીં જો આવું સ્થાનક ન હોય કે વસ્તુ ન હોય તો તમને બીક લાગે જ નહીં. પાણીમાંથી પસાર થતાં બીક લાગે, જંગલમાંથી પસાર થતાં બીક લાગે. કોઈ ભાઈ કે કોઈ મોટા વ્યક્તિની વાત અલગ છે, પણ કોઈ નાની બેન દીકરી હોય એને પણ અહીંયા આવા વિસ્તારમાં ડર નથી લાગતો. એટલે દાદાની દયા છે. અને ભાઈ ઠેઠ હરતાનપર બંદરથી આવ્યા છે, બરાબર, એટલા દૂરથી વિડીયો શૂટ કરવા, દાદાને પગે લાગવા, બરાબર, દાદાને દર્શન કરવા. તો એ માટે ભાઈ માટે એક લાઇક બને અને સરસ મજાની એક કમેન્ટ કરી નાખજો, જય બારાવાળા ભૂતરા દાદા. બાકી તો કંઈ નથી કહેતો ભાઈ, આવી રીતે મહેનત કરતા રહો તમે, એ આપણને આશા છે. ને ઘણા ભાઈ આગળ વધે એવી આપણે વિશ કરી ભાઈને. બાકી તો કમેન્ટમાં જય બારાવાળા ભૂતરા દાદા લખવાનું ભૂલતા જ નહીં. થેન્ક યુ અજયભાઈ. આપણે દરિયા કિનારે આવી જા ભાઈ. જો ભાઈ આ રીતે દરિયા કિનારો છે, અહીંયા ઊંચા કોટડા આવેલ છે. બાકી તો જો અહીંયા આવડા ભેખાડા છે, એને બધા સ્થાનિક લોકો કૂપી ગઈ છે. બાકી તો આવડા જો ફોટા પાડે છે. મસ્ત મજાનું ભૂતરા દાદાવાળું જંગલ પાર કરીને આપણે આવી જશે મેથા ગામના સ્ટેશનમાં. બાકી તો હવે આપણે જવાનું છે ઘરે. તો ભાઈ અજયભાઈ આપણે લેવા, તો અજયભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. તો ભાઈ હવે આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. તો પહેલાં તમે બારાવાળા ભૂતરા દાદા, જય બારાવાળા ભૂતરા દાદા લખી નાખજો કમેન્ટમાં. બાકી તો આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ.